જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. તો મિત્રો આજ આપણે જીપીએસથી ખાતર વાવવાનું ચાલુ કરવાનું છે. ત્યાં જીપીએસની બધી સુવિધા કરી છે. આ દાંડી ટાવરને સળાવ્યો છે. બેટરી સળાવી દઈ એટલે આ બેટરી જવાની ફરજિયાત જોઈ જાય, નકર હાલે નહીં. આમ મન થાય એમાં મોઢે ભાગવા પછી બેટરી ચડાવીને જાય, લાઇટો આવી જાય ને. અહીં આપણે બે લીલી લાઇટ લેવાની લઈ જાઓ. આ લાલ બરન આ બે લીલી લપક ચપક થાય ના એ મત થઈ જાય એટલે આ લાઇટો થઈ જાય ને પછી આપણે જીપીએસ ચાલુ થઈ જાય કમ્પ્લીટ ટ્રેક્ટરમાં. એક લીલી લાઇટ થઈ ગઈ છે. હવે આ બીજી લાઇટ ચાલુ થાય ને એટલે આપણે આ જીપીએસ ચાલુ થઈ જાય કમ્પ્લીટ, એટલે હરાળો થઈ જાય. અને આપણે સાંભા નાખ્યા ને ડાયરેક્ટ આપણે જીપીએસથી સીધું સુપર જ વાવવાનું છે ખાતર ડાયરેક્ટ જ. જો બીજી લાઇટ પણ ચાલુ થઈ ગઈ છે એટલે હવે આપણે જીપીએસ કમ્પ્લીટ ચાલુ થઈ જાય. 2 મિનિટની વાર લાગે આમાં. હવે જોઈએ આપણે કેમ જીપીએસ ચાલે. અને આપણે ખાતર ફેરવવાનું છે. ખાતર ડીએપી અને એનપીકે બે વાવી આપણે. અને આ આપણે ડીએપી છે 1846 અને આ આપણે જીપ્સમ છે. આ જીપ્સમ છે. આ જીપ્સમનો આપણે આવો પાવડર આવે, પાવડર લીધો છે એટલે આપણે આગળ પાછળ ઓફરમાં ડબલમાં નાખવાનું છે. ભાઈ આપણે ભરી દઈએ ઓફર એટલે કરી દેતો આપણે. જીપ્સમ હાટું આપણે 2 નંબરના સકેડા ચડાવ્યા છે અને આગળ ખાતરના 3 નંબરના, આગળના 3 નંબરના ખાતર હાટું આપણે આને એબી કરવાનું છે ને. એ કર્યું એબી કરવાનું છે. એબી થાય ને પછી લાઈન દોરી દે અને જીપીએસ ચાલુ હેઠેથી આપણે અને જ્યાં રાખો ને ત્યાંથી આપણે માપ દેવાનું છે. જીપીએસને માપ દઈ દઈને અહીંથી જો આપણે હેઠો છે હેઠળ સીટ દેવાનું છે. બરાબર નાખી દે ને એટલે બોલો ક્યાં ભાઈ એ તો દો તમે એ નાખી દે તો એ તો બીજું આ ડબ્બો એ તો પછી બોલે હેઠે જેના બી એનું કામ લેવું જોઈએ. તો આપણે અહીંયા છે ને માપ સાઈડ દઈ દીધી છે અને આપણે એ ડબ્બી થઈ ગયું. નામ સેવ કરું ભાઈ તારે પછી થઈ જાય નામ વાંચન સેવ કરવાનું છે. આવે ઓલે હેઠે જવાનું છે એમને આપણે હાથી ઊંચું રાખીને પછી વાંચન આપણે બી સેનામ લઈ દેવું ને એટલે એને માપ લઈ લે થાય છે. હવે આપણે હેઠો આવી ગયો અને આ રેડી જ છે. અને બી દબી દે થઈ ગયું. નામ સેવ કરવાનું. આવી ગયા નહીં અને જોઈએ આપણે સાં કેવા સીધા કરે છે. અને મેપીઓનું જીપીએસ છે સાવ સારું સિમ્પલ સારું, કોઈ સિસ્ટમ જ જાજી નહીં. ગમે માણ આપણા નાખી શકે. ટ્રેક્ટર રૂપમાં 4x4 હોય તો વધારે રિઝલ્ટ આવે આનું. આપણે તો આ સવરાજની દેશી તમનસો છે 4x4 મારી દીધો. 4 ડ્રાઈવનો ગેર જોવાનો અહીંયા છે. હવે આપણો લીટી છે ને આપણે કરીએ ને ઓટો સ્ટેરિંગમાં એટલે એ મેળી લઈ લે. ઓટો લઈ લીધું, ઓટોમાં જાય છે. ઓટોમાં આપણે આગળ આવી ગયો 0-0 થઈ જાય ને એટલે કમ્પ્લીટ મીડિયમ રિવર્સમાં આવી જાય. રિવર્સમાં જાય છે. આપણે કંઈ રિવર્સમાં અડવા બદવાનું નહીં, એ મેળી લઈ લઈએ રિવર્સમાં. ભાઈ છે ને સુપર આમ કરે છે, થોડુંક ઓગરી ગયું એટલું મેચ છે ને.